હિંમતનગર શહેરની માધવકુંજ સોસાયટીમાં હર્ષોલ્લાસથી હોળી પર્વની ઉજવણી કરવામાં આવી। અહીં દર વર્ષે હોળીનો તહેવાર ખૂબ જ આનંદ અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે। સોસાયટીના રહીશો દ્વારા વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે। હોળી દહન સાથે સાથે બાળકો અને યુવાનો માટે વિશેષ કાર્યક્રમો, સંગીત અને સામૂહિક મિલન જેવા આયોજનો પણ કરવામાં આવે છે। આ સોસાયટીમાં તહેવારોને એકતા અને સૌહાર્દ સાથે ઉજવવાની સુંદર પરંપરા જોવા મળે છે। તમે જોઈ શકો છો કે આ બાજુ અમારી સોસાયટીમાં હોળીનું પર્વ આજે જાગૃતિ જોઈ રહ્યું છે અને આ બધા અમારા રહીશો અને અમારા યુવાનો છે। અમે બધા સાથે મળીને બધો પ્રોગ્રામ કરીએ છીએ અને અત્યારે અમે બધા બી સાથે અત્યારે છીએ। તમે જુઓ કે આ રીતે બધું આયોજન થાય છે। અમારો માધવકુંજ સોસાયટી આજે હર્ષ અને ઉલ્લાસથી હોળીનું પ્રાગટ્ય કર્યું છે। કાલે આખી માધવકુંજ સોસાયટી ભેગા થઈને અમે કોમન પ્લોટનું સફાઈ કરી અને આજે હોળીનું પ્રાગટ્ય કર્યું અને બધા એટલા ખુશમાં છે, બધા આનંદમાં છે। આવે અમે વર્ષોથી હોળીનું ઉત્સવ ઉજવતા આવ્યા છીએ। હોળીનો ઉત્સવ આપણને એમ થાય કે હોળિકા તો અસુરવૃત્તિની હતી, છતાંય હોળિકા આપણે હોળીનો ઉત્સવ શા માટે ઉજવીએ છીએ? તો હોળિકાને એવું વરદાન હતું કે અસદવૃત્તિને માટે જ એ પેલું કરી આપશે, પણ સદવૃત્તિને જો કનડશે તો એ પોતે બળી જશે। ને આખરે એવું થયું કે આપણને બધાને ખબર જ છે કે પુરાણની જે કથા છે એ કે પ્રહલાદ સદવૃત્તિનો હતો, હોળિકા એને ખોળામાં લઈને બેઠી, છતાંય પ્રહલાદ જીવતો સરસ બહાર આવ્યો બહાર। એટલે એના પાછળ એવું છે કે આપણે હોળીનું પૂજન કરીએ છીએ તે હોળિકા માતા નથી, પણ હોળી એટલે અગ્નિ પૂજાય। શરૂઆતમાં પ્રહલાદને બચાવવા માટે ઘર ઘરમાં બધાએ દીવા કરી અને અગ્નિદેવને બોલાવી અને કીધું કે પ્રહલાદને જે હેમખેમ પાર લાવજો એમ। હોળી મુબારક બધાને। ખૂબ આનંદથી હોળી ઉજવી, ધૂળેટી ઉજવીશું, જમીન છૂટા પડીશું, અબાલ બાળકો બાલ બધા ભેગા થઈને હોળી ઉજવી, ખૂબ આનંદ આવી। સોસાયટી મોતીપુરા આજે એક આનંદ અને ઉલ્લાસનો દિવસ છે। સોસાયટીના સૌ રહીશો ભેગા મળી અને હોલિકાનું પ્રાગટ્ય કર્યું છે। આજે બહુ અનેરો આનંદ છે। ભાઈઓ બહેનો નાના ભૂલકાઓ બધા હોળીનું પ્રાગટ્ય થયું અને એના સરાઉન્ડિંગ રાઉન્ડ મારી પ્રદક્ષિણા કરી અને ખૂબ આનંદ અને ઉલ્લાસથી નાના જન્મેલા બાળકોની સાથેનું પાણીના લોટાનું જે છે જલાભિષેક સિંચન કરી અને ખૂબ જ આનંદ અને ઉલ્લાસથી આ હોળીનો પર્વ ઉજવાઈ રહ્યું છે।